પ્રશંસનીય કામગીરી આંગડિયા પેઢીની લૂંટનો ગુનો ગણતરીના કલાકોમાં ઉકેલાયો. તાપી જિલ્લા પોલીસે એક લૂંટના ગુનાને ગણતરીના કલાકોમાં ઉકેલીને પ્રશંસનીય કામગીરી કરી છે. જિલ્લામાં એક આંગડિયા પેઢીના વાહનને નિશાન બનાવીને શસ્ત્રની અણીએ લૂંટની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો, જેનો ભેદ પોલીસે ત્વરિત કાર્યવાહી દ્વારા ઉકેલી નાખ્યો છે. આ ઘટના અંગે માહિતી આપતા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી જૈન દેસાઈએ જણાવ્યું હતું કે સુરત સ્થિત આર કાંતિલાલ આંગડિયા પેઢીની દેખરેખ માટે ઉપયોગમાં લેવાતા એક વાહનમાંથી બંદૂકની અણીએ 50,000 રૂપિયાની રોકડની લૂંટ ચલાવવામાં આવી હતી. ફરિયાદ મળતાની સાથે જ પોલીસે અલગ અલગ ટુકડીઓ બનાવીને સઘન તપાસ હાથ ધરી હતી, જેના પરિણામે આ સફળતા મળી હતી. પોલીસની ત્વરિત અને સુયોજિત કામગીરીને પગલે આ ગુનાનો ભેદ ગણતરીના કલાકોમાં જ ઉકેલાઈ ગયો હતો. પોલીસની આ સફળતાથી ગુનાહિત પ્રવૃત્તિઓ આચરતા તત્વોમાં ભયનો માહોલ સર્જાયો છે. હાલ આ પ્રકરણમાં સંડોવાયેલા આરોપીઓની ધરપકડ કરવા અને સંપૂર્ણ મુદ્દામાલ કબજે કરવા માટેની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસની સતર્કતાના કારણે આ ગુનો ડિટેક્ટ થયો છે અને તમામ 8 આરોપી એને પકડી લેવામાં આવ્યા છે અને એ લોકોએ જે વેપન વાપર્યું હતું એ વેપન બંદૂક બતાવી અને ઝાડનો ગુનો આચર્યો હતો. એ વેપન 50,000 રૂપિયા અને મુદ્દામાલ તમામ વસ્તુ કબજે કરવામાં આવી છે. એ સિવાય પણ અમે આરોપીઓ જે છે એમના પણ રિમાન્ડ માગવાના છીએ અને રિમાન્ડમાં આ ગુનાઓ અગાઉ એ લોકો બીજા કોઈ ગુનાઓને અંજામ આપ્યો છે કે આ ગુનામાં એમને આ બાતમી કોણે આપી હતી અને એ વિવિધ મુદ્દાઓની અમે નામદાર કોર્ટ સમક્ષ એ બાબતે અમે રિમાન્ડ માંગવા.